રઘુ, આહાહાહા, એક તો અહીંયા ક્યાં બેહી ગયા છો તમે? આયા બેઠો એમાં તને કઈ વાંધો છે? લે, કા આટલા ગુસ્સામાં છો? શું થયું છે? કાંઈ નહીં. અને ત્યાં તને કામ સિંજુતી થઈ ગયું? હા માલિક, થઈ ગયું હો. તમે જે કામ સીધા ને એ બધા હું કરું જ છું. હવે દાંતડા લઈને અહીં આવીને તમને વાઢું તો થાય. વાઢી નાખ ને તો હારું. આમાં ત્યાં જિંદગીથી છે ને હું કંટાળી ગયો છું. ચોખવટ પાડો ને તો કઈ ખબર પડે. આમ નામ બોલવાથી છે ને કાઈ નો થાય. બોલો ને તો કઈક થાય. બોલો હવે. તને વાત કરીને પછી તું એનો રસ્તો કાઢે. હા, કાઢીને પેલા કયો જ ખરા. હા, તારા બને જીવન કે આવી રીતે અપમાન કરે અને મને ગુસ્સો કે કેવો? ગુસ્સો ખબર છે મને કે તમને લફંગા લુસ્સા ને એવું બધું કે છે, પણ તમે રઘુ એક વાત સાંભળો મારી. તમને ખબર જ છે ને હવે જીવન બનેવીનું થોડુંક છે ને બોલવાનું કડવું છે. એને જીભે છે ને જોર નથી રહેતું. ગમે ત્યાં બસ મન ફાવે એવું બોલી દેશે, પણ દિલના ઈ ખરાબ નથો. હું દિલના ખરાબ નથી. આમે વાળા વ્યક્તિનું અપમાન કરે ને એને નો ગમે એવા શબ્દો બોલે તોય આવશે ને આવો સ્વભાવ હારો નહીં. ખબર છે મને, હંધી ખબર છે, પણ હવે આપણે છે ને માણાને સમજાવી શકીએ, એને હારી સલાહો દઈ શકીએ, શિખામણો દઈ શકીએ, પણ માણાનો સ્વભાવ આપણે ન બદલી શકીએ. તો ખબર છે ને તમને? બદલવો પડે, સમજે તો? હા, બદલવો પડે. તો કયો એમને કે એમનો સ્વભાવ બદલે. તમને એમ કેમ નથી થાતું કે હવે સારે ખબર જ છે કે જીવન બનાવીનો સ્વભાવ આવો છે, તો હું મારો સ્વભાવ થોડોક બદલી નાખું. હું હવે એટલું બધું કે છે તો માથું લગાવવાનું બંધ કરી દઉં. એવું કેમ નથી થાતું તમને? હું બધું સહન કરી શકું, પણ મારા અપમાન થયું હોય ને મને આમ નો ગમે એવું બોલ્યા હોય ને એ મારથી સહન નો થાય. સમજે તું? એક વાત મારી સાંભળો. આ તમે ગમે ત્યારે મને ગમે તે બોલી જાવ છો, તે હું આવું કરું છું? પોતાના હોય ને એ પોતાનાને હારે, બાકી કોઈ નો હારે હો. લે, પણ તને ક્યાં હું કોઈ દી મેં તારું કોઈ અપમાન કર્યું? આ ખીજાતો હોવ કે તું હરખા કામ નથી કરતી, તો પછી તું હરખા કામ કરવા માંડશો તો તારા વખાણ કરું છું. હા તો બસ એમ જ છે. જ્યારે હવે તમને ખબર પડવા માંડી કે આને ખીસાવાથી આ થાય છે, પણ હવે ઈ માણામાં એવું છે કે એને ગમે એટલું કયો ને ઈ એના વેણ કડવા જ રાખશે. તો પછી આપણે થોડાક મીઠા થઈ જવાય. મીઠા હતા ને એટલે જ આમ છે. જો હું કડવો થાત ને તો ઈ હેરાન થઈ જાત. બસ કરો ને રઘુ. હું તમને શું કહું છું કે જો બનેવીની વાતને છે ને આટલી બધી મન પર ન લેતા હો. એનો સ્વભાવ છે થોડોક આકરો, બોલી જવાનો, તો ભૂલી જાવ ને. મન પર નહીં, હવે મને ઈ વાત છે ને મગજમાં લાગી ગઈ. એવું કોઈ દી નહીં નીકળે. સમજે તો? તે શું કરવું છે તમારે? તું એટલું બધું ઈ બાજુ કેમ બોલશો? નથી ખબર તમને? તમે બે હાડુ ભાઈ છો. ઈ હાડુ ભાઈ હોય તો ભલે રહ્યા, બરોબર, બાકી મને ઈ જરી કઈ પસંદ નથી. મારી બેન ત્યાં છે અને તમે આવી રીતના કરો છો. હા, તમારા બંનેને લીધે અમારા બધાના સંબંધો બગડશે. બગડવાની ક્યાં કરશો તું? મેં તો હવે વિચાર કરી લીધો છે. હું એની હારે છે ને હવે આપણે કોઈ પણ જાતનો કાંઈ સંબંધ નથી રાખવાનો. વ્યવહાર જ નહીં. કોઈ દી બે આવવા જવાની ઉપાધિ નહીં, એના ઘરે જવાની ઉપાધિ નહીં, અને કાંઈ કોઈ મગજમારી જ નહીં. તો રઘુ આ ખોટું છો. ખોટું જ થાય છે ને. કાંઈ ખોટું નથી થાતું. આ તારા ઘરવાળાની તને મારે હું કેવું હવે? કેટલો ગુસ્સો! એનું બોલવાનું કડવું છે ને તમારો ગુસ્સો કડવો છે. નથી સમજાતું તમને કોની ઉપર ક્યારે ગુસ્સો કરી બેહો ને કેવા વેણ કરી બેહો. જો હું એમ કહું છું કે આવું હાવ ન કરવા બેહાય. આપણે ઘરના જ લોકો કહેવાય તો સંબંધ હારો હાચવવો પડે. કાલ સવારે એના ઘરે પ્રસંગ આવશે, આપણા ઘરે આવશે, તો ઘરના જ કામ લાગશે. ઈ ઘરનો ક્યાં છે હવે? આયા કળયુગમાં આમ તો એમ કીધું છે કે ભાઈ કરતા હાડો ભાઈ વાલો લાગશે, હાળો વાલો લાગશે. હા, હાળો તો થોડોક વાલો જ છે મારે, પણ આ મારો હાડો ભાઈ જરી કઈ મને વાલો નથી. અને હું તને શું કહું છું કે હવે છે ને એની હારે છે ને આપણે સંબંધ પૂરો છે, એટલું યાદ રાખજે. ભલે તમારા તરફથી પૂરો હોય, પણ આ વસ્તુ નહીં બને. મારી સગી બેન ત્યાં દીધેલી છે. હોને તો લ્યા કેમ નહોતી કઈ બોલતી? હે, આમે દુપી તીન તું કે નહીં? હા, નો બોલી કેમ કે મને માન મર્યાદા આવડે છે. કદાચ એ બે શબ્દ બોલી જાય ને તો આપણે ચૂપ રહેવામાં હારા વાટ હોય તો એ કરાય. આમાં છે ને લબલબ ન કરાય.
તો જો તું ત્યાં ચૂપ રહી ને એટલે સંબંધ ત્યાં પૂરો થાય. ચોકડી લાગી ગઈ બરોબર. આ બહુ વસ્તુ નથી સાતું તમારું બધું બોલવાનું. જોજે હો, ધ્યાન રાખજે પછી આપણી બેયના સંબંધને નો અસર હા થાય. વાંધો નહીં, એને લીધે થઈને તમે આપણા બેના સંબંધને અસર કરવા માંગો છો ને ત્યાં આગળ આગળ બધું ધોવાઈ જાય. તો પણ હું તને એ જ સમજાવું છું કે હું કહું એમ કરીને એક વાતમાં પાછી સમજતી નથી. હારું, આ તમે કહો છો ને એ જ મારે બધું કરવાનું છે. હું ઈ જોઉં છું કે હું થાય છે ને હું નહીં. હો ને આ તે વાંધો નહીં, જોજે. હાલ મારે પેલું નાકું વાળવા જાવું. અરે મળી છે તે હું આવી મળી છે એટલે હાસવતા આવડે ને તો બધા હારા જ છે. એક કઈ સંબંધ હાસવવો નથી અને પાછા મને કહે છે કે ત્યાં મારી હગી બેન દીધેલી છે એમ થોડી અમારે સંબંધ ખરાબ કરાતા હશે. હા છે ને લાંબુ વિચારતા જ નથી. આ વાડીએ મજૂર આવી ગયા છે. હે ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાડીએ જતા હતા? હા, વાડીએ જતા હતા. પણ તમે અહીંયા કાં હતા બેન? તમને તો ખબર છે ને કે મારા ઘરે અને તમારા ઘર માટે સંબંધોની એક સીમા બંધાઈ ગઈ છે અને એ સીમા તમે ન તોડો ને તો વધારે સારું. આ સીમા બાંધનારા કોણ? આપણે. હા, અને આ છોકરાઓની બાબતમાં આપણે શું કામ આટલા બધા આડવિતરા થઈ? હાલવા દ્યો ને, હું માફી માંગવા આવી છું ને અહીંયા. માનું કે મારા દીકરા જીવણની ભૂલ છે એને આવી રીતે તમારા દીકરાનું અપમાન ન કરે, પણ શું કરું છું? હા, ઘણી વખત એવું થતું હોય કે મા બાપના સંતાનો ઉપરથી અંકુશ હટી જતા હોય, એમાં મા બાપનો શું વાંક? આ તમે એવું વિચારો કે તમારો દીકરો ગમે એનું મોઢું તોડી લે, તમે એવું વિચારો કે તમારા દીકરાની વહુ ગમે એનું મોઢું તોડી લે. એ આપણા હાથની વાત નથી, પણ મેં મારા દીકરાને સમજાવવાની બહુ કોશિશ કરી છે અને હું તો ઈ કહેવા આવી છું કે તમે ઈ વાતને ભૂલી જાઓ. હું તમારા હાથ જોડું છું. તમે કહેતા હોય ને તો તમારા પગે પડું અને તમારી માફી માંગુ. આ તમારા છોકરાને મજાક કરવાની આદત, મજાક કરે ને ત્યાં સુધી વાંધો નથી, પણ વાતમાં મજાકમાં કોઈનું અપમાન કરી નાખે ને એનો વાંધો છે. અને આ શું કહું ને તો તમારા જીવનને બહુ ખરાબ આદત છે. હા, માનું મારા જીવનના હિસાબે મારા સમાજમાં ઘણા લોકો હારે સંબંધ બગડ્યા છે, પણ હવે શું કરું? એક માં થઈને હું કરી શકું? અરે મેં એને બાપ વગરનો મોટો કર્યો છે, મેં મારા હિસાબે એને સંસ્કાર આપ્યા, એનો ઉછેર કર્યો, પણ ક્યાંક ને ક્યાંક કોક વાતની તો કમી રહી ગઈ કે એને બોલવાનું ભાન નથી. બેન, ઘણી વખત સમજાવ્યો છે, જેમ તમે મને હાથ જોડો છો ને એમ મેં મારા દીકરાને હાથ જોડ્યા છે કે બટા હંધુય રહેવા દે, પણ હજી છોકરમતમાં જાય છે ને. એ છોકરમત? તમે છોકરમતની વાત કરો છો રાધાબેન? હાથમાં કાચનો ગ્લાસ હોય પછી એ તૂટી જાય, એ ક્યારેય સંધાતો નથી. એ ટુકડા વણી એને કચરા પેટીમાં જ નાખવામાં આવે. એમાં તમારા દીકરા અને મારા દીકરા વચ્ચેનો સંબંધ છે ને એ પણ તૂટેલા કાચની જેમ છે. એને વણીને તમે ભેગો કરો ને તો એ સંધાય નહીં. સમજુ છું, પણ એક માં તરીકે મારે મારા દીકરાની ભૂલને ઢાંકવા માટે એને છોકરમત કીધું તો શું ભૂલ થઈ ગઈ? જો ને તમે સમજો. ના રાધાબેન, આમાં સમજવાની જરૂર જીવનને છે. હવે કંઈ નાનો નથી. હા, જેનું ને તેનું અપમાન કરે, ન બોલવાનું બોલે, ન કરવાનું કરે તો એને કહેવું હું? અને તમને નથી લાગતું કે જીવન હવે હદ વટાવી રહ્યો છે? જો તમને લાગતું હોય ને તો તમારે તમારા દીકરાને રોકવો જોઈએ, એને આવી રીતે છાવરવો ન જોઈએ. અરે મેં છાવરવો નથી મારા દીકરાને, મેં એને મનાવવાની કોશિશ કરી છે, મેં એને સમજાવવાની કોશિશ કરી છે. તમને શું લાગે હું મારા દીકરા હારે વાત કર્યા વગરની અહીંયા આવી છું તમને હાથ પગ જોડવા? ના બેન ના. અરે મેં મારા દીકરાને ઘણી વખત સમજાવ્યો છે કે આ જીભ છે ને એ લાખની છે, પણ એને જ્યાં જરૂર હોય ને ત્યાં જ વાપરવાની હોય. અરે એના હિસાબે ઘણા સંબંધ ખરાબ થઈ જાય, લોકોના મન. કઈ રીતે સમજાવું કે મેં મારા ન સમજવું રાધાબેન, ન સમજવું. આ તો સારું છે કે આ બંને સાડુ ભાઈ છે. ના કરે નારાયણને આપણે આમ સગા વેવાય વેલા હોત ને તો તમારો દીકરો અમારા ઘરનું અપમાન જ કરત. એને ખબર નથી
કે આજે એના ઘરમાં એની બાયડી બેઠી છે ને એ મારા દીકરાના કારણે બેઠી છે. મારો દીકરો જો ન ગયો હોત તે તો એ ઘર હાથે સગપણ જ ન જોડાયું હોત. મને ખબર છે, પણ એને કોણ સમજાવે? હવે સોરું કસોરું થાય, માવતર થોડા કમાવતર થાય, એવું સમજીને તમે મોટું દિલ રાખીને માફ કરી દો. બીજી વાર આવું કાંઈ નહીં થાય. એની બાહેધરી હું લઉં છું ને. તમે તો જવાબદારી લઈ લેવો, પણ મને નથી લાગતું કે તમારો દીકરો તમે લીધેલી જવાબદારીમાં સાચી રીતે પાર ઉતરે. શું રાધાબેન, હું તમારી માફી માંગુ છું. હા, મારે તમારું અપમાન ન કરવું જોઈએ, કારણ કે ઘરે આવેલો મહેમાન એ ભગવાન સમાન જ ગણાય. પણ એવી વાત મારા દીકરાની, મારો દીકરો તમને કે તમારી દીકરાને ક્યારેય માફ નહીં કરે. એટલે મહેરબાની કરીને તમે મારા આંગણે આવ્યા છો તો હું તમારું અપમાન કરવા નથી માંગતી. કાંઈ વાંધો નહીં હમણાં. આગળના કરેલા હંમેશા ઈંડાએ ભોગવવા પડે. હંમેશા મા બાપના કર્મો દીકરાને ભોગવવાના હોય. મારે કંઈક ઊંધું જ છે. મારા દીકરાના કરેલા કર્મોનું ફળ અમે ભોગવીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એ નથી સમજાતું કે રાધાબેને જીવનને સમજાવો છો, એની જગ્યાએ દીકરાને છાવરી રહ્યા છે. પેલા મોઢામાં હોય ને ખાઈ લે. ક્યાં ગયા તા? કમળાબેન ના ઘરે ગઈ હતી. લે કા હું કામ હતું? એના ઘરે પીપળો છે ને, ત્યાં પાણી પીવડાવવા ગઈ. હા, ત્યાં તમારે હાડું છે ને, તારો લુખેશ. સાચી વાત છે, એ લુકેશ જ છે. અને આ બધાના ઠેકા તે જ લીધા છે. તને તો ખરેખર ફઈ બનાવવાની જરૂર હતી. પૂછ કેમ? કારણ કે હંમેશા ફઈ છે ને એ બધાને નામ પાડતા ફરતા હોય. ફલાણાનું ફલાણું ફલાણાનું. હે, તારું જીવન એ તારા ફઈએ જ નામ પાડ્યું ને. અરે હું એમ કહું, ઈ લુખેશ હોય કે ઈ જેવો હોય કે જેવો, તારે હું લેવા દેવા? તું ક્યાંય ના ઘરમાં તેલના ડબ્બા નાખવા જાશો? તું તારા ઘર પૂરતું રાખ ને ભાઈ. પણ આ મારે કેવું તો પડે ને, આડું થાય મારો. હા, કાંઈ અકલ જ નથી એનામાં. તારી પાસે કોઈથી ઉસીના પૈસા માંગવા આવ્યો તારો હાડું? આ લેવા આવવાની તૈયારી જ છે. આ પેલા લઈ ગયો છે, ઈ પાછા નથી આપ્યા, એટલે સમજી લેવાનું કે હજી માગશે. તને બધી બહુ ખબર હોય. ભગવાન રે તું કા? અરે તમે છે ને સિંગુસ માણાની વાત ન કરો, અને એને ઘરે ન જવાય. હું તો કહું, હા મને ખબર છે કે એને ઘરે જઈને તો તમને કીધું હોય છે બે બેન ને, એટલે તમે આ ધુઆ ફુવા ક્યાં છો? અરે ચોખ્ખો સંબંધ રાખવાની જ ના પાડી દીધી છે. એને કીધું જીવનને બોલવાની ભાન નથી. મારા છોકરાનું અપમાન કરી નાખ્યું છે. અરે કદાચ અમે ટ્રકનો ફૂકો રોટલો ખાતા હોય પણ તમારા ઘરે માંગવા તો નથી આવતા ને. અરે કડકાને કે શાંતિ રાખ, મારો મગજ જાહે ને તો ન્યાથી ક્યાંય વાળ ક્યાંય નાખી તારા. વાહ બટા, બાપ વગરનો દીકરો મોટો થયો હોય ને ત્યાં આમ જ હોય. ઘણી વસ્તુ માએ શીખવાડ્યું પણ ખબર નહીં ઉપરથી ગઈ હોય કે આ કાનેથી ઓલા કાને નીકળી ગઈ હોય. આ સમાજમાં તારા હિસાબે મારે કેટલી વખત નીચું જોયા જેવું થયું છે. ભૂલી ગયો તું? જ્યાં હોય ને આખા બોલું ન ખવાય બટા, ન ખવાય. તો હું થઈ ગયું એમ. આ હું તો હવાન કરતો હતો, અને એને આ ખબર ન પડતી હોય તેમાં હું કરું? ઓટું એનું લાગે મને દી થાય માણાને. આ જેવું હોય એવું આપણે કહીએ કોક ને, તેમાં થઈ હું થયું? નો કહેવાય. અમુક સમયે નવ બોલવામાં નવ ગુણ હોય. આ તો મેં એને ક્યાં કઈ કીધું? વધારે કઈ કીધું નથી. મેં ખાલી એટલું જ કીધું હતું કે ભાઈ તું કડકો છો, ચિંગુસ છો, લુકેશ છો, અને પૈસા નથી વાપરતો. બસ આવે. તને કોકે કીધું હોય તો કે તું કડકો છો, ચિંગુસ છો, પૈસા નથી વાપરતો, એટલું કીધું હોય તો તને શું થાય? હું હોઉં ને મને કે તો મને કાંઈ ન થાય. હું ન હોઉં ને મને કે મગજ ફાટી. હા તો એને ઈ જ થયું છે. ઈ નથી અને તું ઘડીએ ઘડીએ એને કે છો. હા ખોટું. વાહ, તમને ખબર છે ને આ પાવાગઢ અમે ગયા હતા, ત્યાં છે ને પેલો પાણીનો ગ્લાસ 1 રૂપિયા નો લઈ. અને વિચાર તો કરો, આ ફરવા અમારી હારવાર આવ્યો પણ ખિસ્સામાં હાથ નહોતો નાખતો. આ જ્યારે હોય ને ત્યારે હે કીડા કરે. લ્યો પછી પાવાગઢ થી તમે ફરીને આવ્યા પછી તો હંધો હિસાબ કર્યો ત્યારે તો 2 ભાગ કરીને દઈ દીધા તક નહોતા દઈ દીધા. હવે કાંઈ આપે એમ નહીં. તમને શું લાગે? એમાં ઈ કહેતો હતો કે આમાં એટલા નહોતા ને અહીંયા એટલા નહોતા. મેં તો રહેવા દે, હિસાબ પછી કરશું. મૂકી દીધો સાઈડ. આ કડકો આમ તો નથી કીધો બા, મેં જે કીધું એ બરાબર છે. અને તમારે છે તમારા દીકરાની વાત હાચી લાગવી જોઈએ તમને. બીજાની કોઈની વાત હાચી મનાય નહીં. સાચી હોય તો લાગે ને. 1 નંબર નો છે ને
આ તારા મોઢામાંથી જે નીકળે છે ને અંધું ખોટું જ નીકળે છે. લે હાલ, હું કહું તો ખોટું, ઈ કહે તો હાસું. આ તો એને કીધું હું તમને, ઈ કેવો મને હવે. મને ચોખ્ખું કીધું કે અમારે તમારા ઘર હારે કોઈ વ્યવહાર રાખવો આ નથી. તો તંબુરે મારે ગયો સંબંધ. આપણે ક્યાં એના સંબંધની જરૂર છે? અરે એને જરૂર હોય તો આપણા ઘરે આવે, બાકી આપણે કઈ જરૂર નથી એની. ચપટી ધૂળની જરૂર પડે. આવા વેમવાળા માણસો છે ને ક્યાં ખોવાઈ ગયા તને ખબર નથી. અરે ઓલાની હારે તો કે સંબંધ નથી રાખવો, ઓલાની હારે તો કે સંબંધ નથી રાખવો, બધાની હારે તોડી રાખી તો સંબંધ રાખી કોની હારે? આ જેને મારી યાર ફાવતું ઈ રાખે, નો ફાવે ઈ જાય. કાલ તો તને મારી હારે નહીં ફાવે તો મારે ઘર મૂકીને વયું જવાનું. તમને થોડો જવા દો બા, હે? આ પગ પકડી લઉં, ઢહડાઈ જાવ તમારી હાટું તો, પણ તમારી યાર કોઈ દી ન બગાડવા. વાહ બેટા વાહ, મને તારી ઉપર ઈ તો ગર્વ છે. અરે આ બધા નોળિયા જેવા હોય કે કઈ રીતે ગંધાઈ જાય. સાચી વાત છે, બધાય નોળિયા જેવા હોય. પછી બીજું હું કીધું ઓલાનું નામ તે હું પાડ્યું છે? લુખેશ, લુખેશ. બીજું હું પાડ્યું છે? કડકો. હા કડકો. હારા હારા નામ ગોતી આવ્યો છું. બેટા હાચો માણસ તો એને કહેવાય કે જે સમાજમાં રહીને પોતે ઇજ્જત કમાય, આબરૂ કમાય, પોતાના ખોયડાની આબરૂ વધારે, એને હાચો માણસ કહેવાય. આ જેની ને તેની હારે બગાડવું, મારે તારી હારે વ્યવહાર નથી રાખવો, મારે તારી જરૂર નથી, આવા શબ્દો ન બોલવાના. મેં કોઈ યારે ખોટી રીતે બગાડ્યું નથી. આ ઈ મારા ઘરે આવ્યા અને ઈ જેવા હતા એવું મેં કીધું, અને હું તો ખાલી આમ હવા હાટું કરતો હતો. ત્યાં હતામાંથી ફહતું થઈ ગયું, મને શું ખબર પડી આમાં? એ કઈ થાય? બધા હારે આવું થાય તારે? બધા એવા જ છે ઈ. એકેમાં કાંઈ કાઢી લેવાનું નથી હો. આ બધાને જોઈને તે ખબર પડે. એક હારે બધાને દેડ્યા હોય ને તમે, તો તમને બધાના ટકા મપાઈ જાય કેટલામાં કોણ કેટલું છે. તારી હારે વાત કરવી નકામી છે. તો હું કામ કરો છો? અને તમને યાદ ખોટા. અને એકવાર પૂછવું જ તું. હું તો વિચાર કરું કે બા કેમ ઘરે નથી, અને મને ખબર નહોતી તમે ન્યા ગયા હતા, ન તો વાહ વાહ આવત અને તમને લઈને વહી આવત કે આ લોકો વાત જ ન હોય. વાહ બસ સીધી વાત છે ને. આ જુઓ, મેં કઈ એવું ખોટું નથી કીધું. કડકો કીધો તો હા માનું, પણ કીધો તો કીધો. તમે એમાં ખોટું હું લગાડવાની જરૂર? અને એ મારો હાઠું થાય ને, નાનો છે કદાચ સાંભળી લે બે વેણ તો થઈ હું ગયું એનું. ત્યારે જુઓ ત્યારે બધા મારું જ નામ દે છે, જેને હું સંબંધ બગાડવા બેઠો. મેં હું સંબંધ બગાડ્યા? ઈ હંદાય આવે મારી પાસે સાંભળવા, શોખ થતો હોય છે તો જરૂર છે તો આવશે, નગર કાંઈ નહીં. બીજું હું ત્યાં આપણે ક્યાં ક્યાં કોઈ પાસે લેવા જવું? તડકો, લુખેશ